આજે હું તલની લાડુળી બનાવીશ, ઉત્તરાયણ સ્પેશિયલ તલની લાડુળી। આ તાસીરમાં તલ અને ગોળ બંનેની તાસીર ગરમ હોય છે, એટલે આપણે આ શિયાળામાં ખાતા હોઈએ છીએ અને ઉત્તરાયણ પણ શિયાળામાં હોય છે, એટલે આપણે આ ખાઈએ છીએ। પહેલાં આપણે સફેદ તલ અને કાળા તલને સાફ કરીને એક લોયામાં લઈ લઈશું અને હળવા હાથે હલાવતા રહીશું અને શેકાવા દઈશું। આને ધીમા તાપે જ શેકવાના હોય છે। તલ એકદમ મુલાયમ હોય છે, એટલે આને ખાલી આપણે કડક જ કરવાના હોય છે, એટલે ઝટપટ શેકાઈ જશે અને ફૂટવા પણ લાગશે। આ એક જાતની ધાણીની જેમ ફૂટવા લાગશે અને ધીમે ધીમે એ કલર પણ ચેન્જ કરતા રહેશે। તમને એવું લાગે કે તલ શેકાવા લાગ્યા છે એટલે એનું શું કહેવાય, એક જાતનું આમ એ બતાવવા જ લાગશે, ધાણીની જેમ ફૂટતા હશે। એટલે ફૂટવા લાગે ને કલર ચેન્જ કરી દે એટલે તમારે સમજી જવાનું કે આ તલ શેકાઈ ગયા છે। હું અત્યારે બંને મિક્સ તલની કરીશ લાડુળી। કોઈ એક તલની પણ કરી શકો છો, બે તલની પણ કરી શકો છો। તમારે તલની સુખડી જોઈતી હોય વિડીયોમાં તો મને કહેજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો। તલ શેકાઈ ગયા છે એટલે હવે એક પેન ગરમ કરી લઈશું। તલને થોડી વાર આપણે ઠંડા થવા દઈશું, એટલે એક ડીશમાં કાઢી લઈશું, એટલે અને એમાં 2 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું। તમારે જેટલું ઘી જોઈતું હોય, તમે કેટલા તલ લીધા છે એ પ્રમાણમાં તમારે ઘી એડ કરતું રહેવાનું। તમારે ઘી વધારે લાગે તો ઓછા પ્રમાણમાં અને તમને જેવું યોગ્ય લાગે એ પ્રમાણમાં તમારે ઘી એડ કરી દેવાનું। ઘી ગરમ થઈ જાય એટલે તમે એમાં ગોળ એડ કરી દેજો। ગોળને તમે છણીને પણ એડ કરી શકો છો અને ભૂકો કરીને પણ એડ કરી શકો છો। મેં આમાં ભૂકો કરીને એડ કર્યો છે। ભૂકો કરેલો હોય તો થોડુંક ઓગળતા એને વાર લાગે છે। છણેલો ગોળ હોય એટલે એકદમ પતલી પીસ હોય એટલે એને ઓગળતા વાર લાગતી નથી, એ જલ્દી ઓગળી જાય છે। આ આપણે એક જાતનું કહેવાય છે કે ઉત્તરાયણમાં ખાવા માટે જ બનાવીએ છીએ, પણ આ આપણા શરીર માટે સારી વસ્તુ છે। તલમાં તેલ આવેલું છે અને આ અમથા છોકરાઓ તલ જાતે ના ખાય, પણ આ તાસીર માટે સારા હોય છે, એટલે આપણે આ ઉત્તરાયણ ઉપર બનાવીએ છીએ, એટલે નાના છોકરાઓ તલની લાડુળી સમજીને, સ્વીટ સમજીને ખાય। તલને ગોળને ધીમે હળવા હાથે આપણે ધીમા તાપે જ આ બધું કરીશું પ્રોસેસ, એટલે ગોળને હલાવતું રહેવાનું, નીચે ચોટે નહીં એનું ધ્યાન રાખવાનું। મારે નોનસ્ટિક નથી એટલે ચોંટવાની થોડી બીક રહે છે। જો નોનસ્ટિક તવી હોય તો જલ્દી ચોંટતો નથી, એટલે હું હલાવવાનું કન્ટિન્યુ ચાલુ જ રાખીશ। ગઠ્ઠા આ લાડુળી બનાવવા માટે ગોળના ગઠ્ઠા ના રહેવા જોઈએ, એ ધ્યાન રાખવાનું। એકદમ ગોળ પીગળી જાય પછી આમાં તલ નાખવાના શેકેલા, જે ઠંડા થવા મૂક્યા છે આપણે સાઈડમાં, એ તલ બહુ ઠંડા ના થાય તો બી ચાલે। હળવા હાથે ધીમે ધીમે જો ગોળ ઓગળતો પણ જાય છે અને એનો કલર પણ ચેન્જ થાય છે, એટલે એને કન્ટિન્યુ હલાવતો રહેવાનો। ગોળ હલાવીને પછી આપણે એમાં તલ એડ કરીશું। જ્યારે એક ઉભરો આવી જાય પછી ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ હલાવતો રહેવાનું। કલર ચેન્જ થઈ ગયો છે ને મારે ઉભરો પણ આવી ગયો છે સરખો, એટલે હવે હું એમાં તલ એડ કરી દઈશ। પછી તલને પણ થોડા થોડા એડ કરીને હલાવતું રહેવાનું। મારે થોડા પ્રમાણમાં જ બનાવવાની છે, એટલે જલ્દી વાંધો નથી આવતો, મારે બધા પણ એડ કરી દેવામાં। જેને વધારે બનાવવાની હોય એને થોડું થોડું બનાવીને પહેલાં મિક્સ કરતું રહેવાનું। અને ગોળનું ખાસ ધ્યાન રાખજો, આમાં છાંટા ઉડે તો ધ્યાન રાખજો, હાથને બળવાનું ટેન્શન રહે થોડું, એટલે પછી સારી રીતે મિક્સ કરી લેવાનું। ગોળ ઓગળી ગયો હતો અને ગરમ હતો, એટલે તલ એડ કરીને આમાં વાર લાગે એવું નથી, જલ્દી બની જાય છે। થોડી જ વારમાં તે ઘટ થવા લાગે છે અને પછી થોડું આને ઉતારી લેવાનું। થોડું ઠંડુ થાય પછી ગોળની લાડુળી વાળી દેવાની। સોરી, પણ બહુ ગરમ હતું અને મારા હાથ પણ ગરમ થઈ ગયા હતા, એટલે હું લાડુળીનો વિડીયો ઉતારી શકી નથી। નેક્સ્ટ ટાઈમ જ્યારે બનાવીશ ત્યારે ફરીથી વિડીયો બનાવીને તમારી માટે લાડુળીનો પણ વિડીયો બનાવીશ। એટલે આપણી ગોળ તલની લાડુળી તૈયાર છે। લાઈક, શેર એન્ડ